નમસ્તે, હું છું જય કેશવાલા। જો તમે સાચા હિન્દુ છો, સનાતન ધર્મને માનો છો, તો આ મારી વાતને અંત સુધી સાંભળજો અને મારો વિડીયો અન્ય લોકોને શેર કરજો। આજે આપણે વાત કરવી છે આપણા હિન્દુ સનાતન ધર્મ વિશે। શું કારણે આપણે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર જાતિવાદમાં અને સંપ્રદાયવાદમાં વેચાઈ ગયા છે। તો સાંભળો મારી વાત, હું કહું છું જાણવા જેવી વાત। આ મારા કોન્સેપ્ટની બીજી વાત છે ધર્મ વિશે। ધર્મ વિશે એટલા માટે કે માણસના જીવનમાં સ્વાસ્થ્ય પછી જો કોઈ બીજી જરૂરિયાત હોય તો એ છે ધર્મ। માણસના જીવનમાં કે આ દુનિયાની અંદર જો ધર્મ ન હોત તો માણસ જાનવર કરતાં પણ બદતર હોત અને જાનવર કરતાં પણ હેવાન હોત। એટલા માટે તો આ દુનિયાની અંદર ધર્મનું મહત્વ માનવ જાતિમાં સૌથી મોટું અને પહેલું છે। એટલા માટે આજે આપણે વાત કરવી છે આપણા સનાતન હિન્દુ ધર્મ વિશે કે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર આજે અનેક પ્રકારના સંપ્રદાય છે। એ ખરેખર આપણા માટે કોઈ ખુશીની વાત નથી। હું કોઈ સંપ્રદાયની નિંદા નથી કરતો, પરંતુ હું એક વાત ચોક્કસ કહી શકું છું કે આપણા હિન્દુ માટે અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ જાતિઓ, અલગ અલગ ગ્રુપો, અલગ અલગ આસ્થાઓ એ આપણા હિન્દુના ભવિષ્ય માટે કોઈ સારી વાત નથી। એ આપણા હિન્દુ માટે એક જોખમની વાત છે। એ વાત હું તમને ચોક્કસ કહી દઉં છું। આપણા હિન્દુની અંદર જે આપણો મુખ્ય સનાતન ધર્મ છે, જે આદિ અનાદિ કાળથી આપણી વચ્ચે છે, એ ધર્મને આપણે ભૂલી ગયા છે। આજે પણ એ ધર્મ છે અને એ ધર્મને એક જ વ્યક્તિએ ઉજાગર કર્યો છે। આપણે સૌ જાણીએ છીએ આજે એમાં 18 વર્ણ એ ધર્મને માને છે, એ ધર્મમાં છે, પરંતુ એ ધર્મનો ખુલ્લો પ્રચાર નથી થતો અને લોકોમાં સાચો પ્રચાર નથી થતો। એટલા માટે થઈ આજે લોકોમાં, આપણા હિન્દુઓમાં સાચો આપણો સનાતન ધર્મ કયો છે એ પણ આજના લોકોને, આજના છોકરાઓને ખબર નથી। આપણે ટૂંકમાં જાણશું કે ખરેખર આપણો હિન્દુ સનાતન ધર્મ જે મુખ્ય છે એ કયો છે। ધર્મ છે જે અત્યારે આપણે મોટો પથ કહીએ છીએ અને જે રામાપીરનો પાઠ દર્શન થાય છે। જે રામાપીર છે એ એક જ વ્યક્તિ એવા હતા કે જેમણે આપણા મુખ્ય સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો, જેમણે ઋષિઓમાંથી લઈ અને સમાજમાં એ ધર્મને લઈ આવ્યા હતા। એ એટલા માટે કે ત્યારે જે મોગલ રાજ હતું અને ત્યારે હિન્દુ ઉપર ખૂબ અત્યાચાર થતો હતો, ત્યારે રામાપીર બાપાએ આ આપણા મુખ્ય સનાતન ધર્મને આપણી સમાજની વચ્ચે લઈ આવી અને આપણી અંદરની જે જાતિવાદ હતી, આપણા અંદરમાં જે ભેદભાવ હતા, ઊંચ નીચ હતા, એમને ખતમ કરવા માટે થઈ અને ફરીથી રામાપીરે આ ધર્મનો પ્રચાર કર્યો હતો અને રામાપીરે આ ધર્મને સમાજમાં લઈ આવ્યા। પરંતુ તે પછી રામાપીર ગયા પછી ખરેખર આ ધર્મનો સાચો કોઈ પ્રચાર ન થયો, ધર્મને સાચો પ્રચાર કરવા વાળા ન મળ્યા। એમના કારણે આપણે ઘણા બધા સંપ્રદાયોમાં વેચાઈ ગયા અને આપણો સાચો જે હિન્દુ ધર્મ છે એ ભૂલી ગયા। જેના વિશે આપણે ટૂંકમાં સમજશું કે જે આપણો આદિ અનાદિ કાળથી આવતો સનાતન ધર્મ છે એ કઈ રીતે, આપણે એમ કહીએ છીએ કે આ સૃષ્ટિ વસી છે એ પહેલાંનો પણ આપણો આદિ અનાદિ કાળથી આપણો સનાતન ધર્મ છે। તો એ આપણે જોઈએ તો આપણે પાઠ દર્શનની અંદર એમનું મહત્વ, એમનો મહિમા છે એ આપણે જોવા મળે છે। તો કઈ રીતે છે એમાં, તો આપણે ટૂંકમાં જાણીએ। 14 બ્રહ્માંડ અને 7 ભુવન કેરા પાઠ રચાય છે ત્યારે એમની ઉપર જ્યોત પ્રગટ થાય છે, ત્યારે એમની ઉપર શિવ શક્તિ બિરાજમાન થાય છે, ત્યારે એમાં 4 યુગની અલખ ધણીની આરતી એમાં થાય છે। માનવ અલીલ મંત્ર અને કોરી મંત્ર ગાય છે, પછી નાના મોટી વાળી એકબીજાની હથેળીથી જમાય છે, ત્યારે લોકોનો જીવ શિવમાં સમાય છે। આ છે આપણા પાઠ દર્શનનો મહત્વ। જો આમાં સમજો તો આખી સૃષ્ટિ, 14 બ્રહ્માંડ બધું જ આમાં સમાયેલું છે અને આ જ છે આપણો સાચો સનાતન હિન્દુ ધર્મ, જે જાતિવાદ મિટાવવા માટે થઈ અને માણસના ઊંચ નીચ મિટાવવા માટે થઈ અને આ ધર્મની રચના થઈ હતી। માનવ જીવન માટે આ ધર્મની રચના થઈ હતી અને જ્યારે માણસ છે એ જાનવરમાંથી જ્યારે મનુષ્ય બન્યો એ આ ધર્મના કારણે બન્યો છે। પરંતુ આપણે આ ધર્મને જે સાચો માર્ગ છે એ આપણે ભૂલી ગયા અને આપણે અલગ અલગ સંપ્રદાયોમાં વેચાઈ ગયા। એ જ આપણી મોટી ભૂલ છે અને એના કારણે જ આજે આપણા હિન્દુઓ છે એ વેર વિખેર થઈ ગયા છે।
તો વધુ આના વિશે જાણવા માટે થઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હું આવા નવા વધારેમાં વધારે લાંબા વિડીયો એમાં અપલોડ કરવાનો છું અને આપણે સૌ સનાતન વિશે વધારે જાણીએ અને પ્રકારના બીજા માનવ જાતિને ઉપયોગી વિડીયો હું આ મારી ચેનલમાં અપલોડ કરવાનો છું. તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અન્ય લોકોને શેર કરો. એ આપ સર્વ પાસે હું નમ્ર વિનંતી કરું છું. જય સનાતન.